પીએલ કેપિટલના વૈશાલી પારેખ આપણી સાથે જોડાઈ ગયા છે। વૈશાલી, સ્વાગત છે આપનું અને નવરાત્રિની શુભકામનાઓ। દર્શકોને જણાવી દઈએ કે હવે 9 દિવસ વૈશાલી આપણી સાથે જોડાશે અને એમના તરફથી જે ખાસ કરીને નવશક્તિ સ્ટોક્સ પણ તેઓ જણાવશે જે તમારો પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ। વૈશાલી, નવરાત્રિની ફરી શુભકામના। અને વૈશાલી, જે કલર આપણે દિવસ પ્રમાણે નવરાત્રિના હોય છે એ તમે ફોલો કરો છો? કારણ કે આજનો યલો ડે છે અને તમે એક બહુ જ સરસ એક એથનિક નવરાત્રિ લુકમાં યલો જે છે ફોલો કર્યું છે આજના દિવસે। વેરી ગુડ મોર્નિંગ અને તમને અને બધા જ દર્શકોને હેપી નવરાત્રી। ઓફકોર્સ હું નવરાત્રી બહુ ફોલો કરું, ઇટ ઇઝ વન ઓફ માય ફેવરેટ ફેસ્ટિવલ્સ। તો હું કલર બી ફોલો કરું છું અને 9 દિવસ નવરાત્રી ભગવાનની પૂજા બી કરું છું। જી, અને સાથે જ વૈશાલી, આપણે સ્ટોક પર તો દરરોજ આપણે સ્ટોક પર જ સીધા વાત કરીશું, પરંતુ આજના દિવસે માર્કેટ માટે ઘણું મહત્વનું છે। કારણ કે અગર તમે જુઓ તો જે મંગળવારના સાંજથી જે 2 ડેવલપમેન્ટ આજે માર્કેટ માટે ન્યૂઝ ડાયજેસ્ટ કરવાના હતા, એક સેબીનો નિર્ણય એફએનડો પર અને જીઓ પોલિટિકલ ટેન્શન, આ બધા વચ્ચે જે માર્કેટે શરૂઆત બતાવી, થોડું રિકવરી પણ અત્યારે બતાવી રહ્યું છે નીચલા લેવલથી, પરંતુ એક વ્યૂ સેટઅપ માટે લઈએ નિફ્ટી બેંક અને ઓવરઓલ માર્કેટ પર। તો ડેફિનેટલી માર્કેટ ઓફકોર્સ થોડી વોલેટાઇલ થતી જ હતી લાસ્ટ વીકથી આપણે જોઈએ છે અને આજે બી જે ફોલ આવ્યો છે એક ક્રુશિયલ સપોર્ટ પર નિફ્ટીએ એમના સપોર્ટ તો લીધો છે। 25,350 25,400 નો સપોર્ટ હતો અને બેંક નિફ્ટીનો બી 52,300। સો મારા ખ્યાલથી આ જે રીતે સપોર્ટથી બાઉન્સ આવી આવી રહ્યો છે, આઈ થિંક સસ્ટેન થવો જોઈએ। પણ અગર આ બધા જે આપણે સપોર્ટ લેવલ્સની વાત કરીએ તૂટી જાય તો પછી ઇટ ઇઝ અ કોઝ ઓફ કન્સર્ન। તો આમાં જરૂર એક ટેન્શન આવી શકે, વધારે ફોલ એક્સપેક્ટ કરી શકો, પણ ત્યાર સુધી મને એમ લાગે છે અહીંયાથી બાઉન્સ આવશે। એક બાઉન્સ માર્કેટ હવે બતાવશે એટલે થોડું વધારે અહીંયાથી એક ચિંતાની જરૂર નથી। તો વૈશાલી, હવે આજે પેલું નવલું નોરતું ને તમારા તરફથી કયો સ્ટોક હશે જે ફોકસમાં રહેશે? ફર્સ્ટ રેકમેન્ડેશન આજના પહેલા નોરતે કયું રહેશે? તો મને અત્યારના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગમે છે। ઇનસ્પાઇટ ઓફ ઓલ ધ ચોપીનેસ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં એક સ્ટ્રેન્થ સારી દેખાઈ રહી છે। તો આઈ વુડ સે દેટ અત્યારના નિયર ટર્મ માટે 2950 ના સપોર્ટથી 3300 3400 ના લેવલ્સ માટે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર ધ્યાન આપી શકો। ઓકે, તો એમ આજે પહેલા નોરતે પહેલું કાઉન્ટર જે છે આપણને વૈશાલી તરફથી 2950નો સપોર્ટ છે, સ્ટોપ લોસ 3300 અને 3400, આ 2 લક્ષ્યાંકને તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના છે। તો વૈશાલી, આ એક સ્ટોક પર અને માર્કેટ પર ચર્ચા કરી છે, તો રજા લેતા પહેલા આપણા ડિસ્ક્લોઝર્સ જાણી લઈએ। તો મારું ટેકનિકલ પેરામીટર્સ પ્રમાણે મેં રીડિંગ આપ્યું છે, બટ ઇન્વેસ્ટ ને સ્ટોક લેવા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝર્સની જરૂર સલાહ લેજો। જી વૈશાલી, આભાર આપનો। ફરી આવતીકાલે તમારી પાસેથી સ્ટોક્સ જાણીશું નવરાત્રી માટેની રેકમેન્ડેશન્સ। થેન્ક યુ।